हेलो हमने वो जन तत देवेतरो जन यद्यदाचरति श्रेष्ठ तत देवेतरो जन यदाचरति श्रेष्ठ तत देवेतरो जन स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते 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 स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठ तत देवेतरो जन स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यदाचरति श्रेष्ठ तत देवेतरो जन स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तं वाप्तव्यम् नानावाप्तव्यम् नानवाप्तं वाप्तव्यम् नानावाप्तव्यम् वर्तम् एव च कर्मणि वर्त एव च कर्मणि वर्त एव च कर्मणि वर्त एव च कर्मणि नानवाप्तं वाप्तव्यम् वर्त एव च कर्मणि नानावाप्यम् वर्त एव च कर्मणि न मे पार्थास्थितं कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन
નાનવાપ્તં વાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ નમે પાર્થાસ્તિ કર્તવ્યં ઈશુ લોકેષુ કિંચન નાનવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ સાથે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત દેવેતરો જન કુરુતે લોકસાધનો વર્તતે ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તં વાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ વર્ત એવ ચ કર્મણિ હરિ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુનિરય તતો જયમુનિરય યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સ યત્ પ્રમાણં કુરુતે લોકસ્તદનુ વર્તતે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 180મો દિવસ, બરાબર ને? આ શ્લોકમાં ભગવાન કહે છે યદ્યદાચરતિ શ્રેષ્ઠ. શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે, અન્ય માણસો પણ તેવું એટલે કે તેવું જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે. આ શ્લોકનો અર્થ આવો છે. આજે આપણે આ શ્લોકનો વિચાર કરવાનો છે. આપણે ગુરુવારે ત્રીજા અધ્યાયના 20મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં જનક રાજાની વાત અહીંયા ભગવાનના મુખ્ય આવી ગઈ. એમ કર્મણ્યે હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદય. આમ કરી અને આ 20મા શ્લોકની અંદર અહીંયા શ્રેષ્ઠ પુરુષો કોણ કોણ છે એના પ્રતિનિધિ તરીકે ઘણા બધા છે, પણ ભગવાનના હોઠ ઉપર કોણ આવ્યું? જનક રાજા. કુરુક્ષેત્રનું મેદાન છે, બરાબર ને? અને ભગવાન અત્યારે બંને સેનાની વચ્ચે રથ ઊભો રહે અને આ તત્વજ્ઞાન સમજાવે છે. એવા સમયમાં આવા મહાપુરુષનું નામ મોઢા ઉપર આવે ને એ ખૂબ જ મોટી વાત છે. તેનો આપણે ગુરુવારે વિચાર કર્યો હતો. જનકનું નામ ભગવાનના હોઠથી નીકળ્યું છે. જનક એટલે સંપત્તિમાં પણ આવો અને વિપત્તિમાં હોય તો પણ એવો જ. એમ એના મન ઉપર કોઈ અસર થાય. રત્ન જડિત સિંહાસન ઉપર જનક રાજા બેઠા છે, પણ છતાંય ત્યાગીનું જો નામ લેવામાં આવે, બરાબર ને? સંન્યાસી એટલે નિષ્કામ કર્મયોગની વાત કરવામાં આવે ત્યારે આપણી સામે જનક રાજા જ આવે છે. આખું જીવન પરિવર્તન થઈ જાય. કર્મણ્યેવી સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય. લોકો અમને ઓળખે આવો અભડકો જનક રાજાને રહેતો નથી. અમે આવું કામ કરી તો લોકો અમને ઓળખે એવું અભડકો રહેતો નથી. ભગવાન ઓળખે છે તેનું તેને સમાધાન છે, અને તેથી એ જ કારણે કદાચ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની ભૂમિ બંને બાજુ
સૈન્ય ગોઠવાઈ ગયું છે, લડવાની તૈયારી છે, એવા આ સંગ્રામની અંદર આવા મહાપુરુષને યાદ કરવો ને એ ખૂબ જ મોટી વાત છે. તેથી બધા અહીં કહે છે કે જનકાદિક એટલે કે જેવા જનક જેવા ઘણા બધા ઋષિઓ આ જગતની અંદર થઈ ગયા, પણ જનક રાજાના નામનો ઉલ્લેખ કર્યો છે. ભગવાનને જેને યાદ કરે છે તેવા મહાન જનક રાજા હતા. ખોટી વાત કરીને જીવવું તેના કરતાં સાચી વાત કરીને મરવું એ સાચું બલિદાન છે. ખોટી વાતો કરીને જીવવું એના કરતાં સાચી વાત સમાજને એકાદી કેવી અને મૃત્યુ આવે બલિદાન આપવું પડે તો આપી દેવાય. સોક્રેટિસને પણ એમ જ થયું એમ, બરાબર. કુમારીલ ભટ્ટ જે અગ્નિ ઉપર જે આવી રીતના શું કહેવાય પોતરીના ઢગલા ઉપર એણે બલિદાન આપી દીધું એટલા માટે કે ખોટી વાતો કહીને લોકોની સામે રાત દિવસ એની વાહ સાંભળવી એના કરતાં સત્ય ઘટના હું કહીશ અને એ કરતાં જો મૃત્યુ આવે તો હું એને ભેટી પડીશ. આમ કરી અને ઘણા લોકો એવા થઈ ગયા. કોઈ બલિદાન આપનારો દુઃખી નથી, સારું કામ કર્યું તેનો આનંદ છે અને બલિદાન આપનારને જ આનંદ છે. અંદરની પ્રસન્નતા છે એ જ પરમાત્મા છે. આનંદ એ જ ભગવાનનું રૂપ છે. બહુ ઊંચાએ પહોંચ્યા પછી ભગવાન જનક રાજાનું નામ લેશે, નહીતર જનક ધ્યાનમાં ન આવે. સંન્યાસ એ વૃત્તિ છે, એ બહારની વાત નથી, બરોબર. સંન્યાસી તરીકે જો નામ લેવાનું હોય તો પણ જનક યાદ આવે. નિષ્કામ કર્મયોગી તરીકે નામ લેવાનું હોય તો પણ જનક આવે. અને ઋષિઓની અંદર પણ લાઇનબંધ જે ઋષિઓ છે એની અંદર પણ જો નામ લેવાનું હોય તો રાજર્ષિ તરીકે ભગવાને અત્યારે અહીંયા કુરુક્ષેત્રમાં યાદ કર્યા છે. ભગવાન જેનું વર્ણન કરે છે તેઓ આ માણસ છે. કેવું? ભગવાન પોતે જ જનક રાજાનું વર્ણન કરે છે, એવો જ આ મહાપુરુષ છે. જેવો તેવો નથી, અસલ તે અસલ જ છે, નકલ ન હોય. સાચો સ્વાધ્યાય સમાજમાંથી ગયા પછી શું થયું? શું કહેવાય આ યજુર્વેદ એટલે ઘણા લોકો પોતાને સુખદેવ સમજવા માનતા હોય. ઘણા કે આ ભાઈ કળયુગના વાલ્મીકી છે, ઘણા કે કળયુગના તુલસીદાસ છે. હવે હોય નહીં ઠેકાણું, તુલસીદાસ કે વાલ્મીકી કે સુખદેવશ્રીનો એક સાટો પણ હોય નહીં, પણ લોકો એને એવી ડિગ્રી આપી ગયા કે આ તો કળયુગના સુખદેવજી છે. ક્યાં સુખદેવજી અને ક્યાં તું, બરોબર ને? પણ માણસને ડિગ્રી આપતા કાંઈ વાર લાગે નહીં. દેખાવું સહેલું છે, થવું ખૂબ જ અઘરું છે. તેથી જ ભગવાને જનક રાજાનું ઉદાહરણ આપ્યું છે. રાજા હોવા છતાં ભલભલા સંન્યાસી યોગીઓને ટપી જાય એવું આ ચરિત્ર છે. તેથી ભગવાને એને યાદ કર્યા. ભલભલા આ ઋષિઓ હોય, ભલભલા સંન્યાસી હોય, ભલભલા મહાપુરુષો હોય ને એને પણ ટપી જાય એવું જનક રાજાનું ચરિત્ર છે. તેથી અહીંયા ભગવાને લાઇનબંધ ઘણા બધા ઋષિઓ અથવા દેવર્ષિઓ થઈ ગયા, પણ ભગવાને જનક રાજાનું નામ કુરુક્ષેત્રના મેદાનની અંદર લીધું છે. જનકે કોઈ દિવસ કર્મ છોડ્યું નથી. ભગવાને એને યાદ શા માટે આપ્યા કે આટલી મોટી સત્તા, આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વહીવટ હતો જ ને, એટલે તો સીતાજીને કહી દીધું કે 3 દિવસથી વધારે હું આ રામના રાજ્યાભિષેકમાં રહી શકતો. 3 દિવસ દીકરી પૂરા થયા છે, હવે હું જનકપુરી જાઉં છું. દીકરી ખૂબ આગ્રહ કરે છે કે પિતાજી મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવાની છે. 14 વર્ષ વનમાં અને રાવણને ત્યાં કેવી રીતના વિતાવ્યા ને એ શાંતિથી મારે તમારી પાસે વાત કરવાની. તમારી સિવાય મારું હૃદય કોની સામે ખોલવું? ત્યારે અહીંયા જનક રાજા કહે છે વાત બરોબર છે, પણ હું સ્વતંત્ર નથી, હું પણ પરતંત્ર છું. મારે પણ રાજ સંભાળવાનું હોય. 3 દિવસ પ્રધાનો અને રાજની આવી મંજૂરી લઈને હું આવ્યો છું. એટલે એમ કરીને નીકળી ગયા. આને ભગવાન અત્યારે યાદ કરે છે. ભગવાન જેનું વર્ણન કરે તેવા માણસ એમ કે આ છે. જરા સારી કથા કરી એટલે સંત ઋષિ મહાપુરુષ જરા વારમાં ભગવાન થઈ જાય. એમ થોડાક સમાજમાં કોઈ વખાણ કરવા લાગે એટલે લોકો પણ ડિગ્રી આપે ને લેવાવાળાને થાય વાહ હું હોય તો હોય. એટલે લેવાવાળાએ ખરેખર ના પાડવી જોઈએ કે તમે મને ભગવાનની તમે ડિગ્રી આપો છો અથવા આવી રીતનું મોટું નામ મારી પાછળ જોડાવશો, એ યોગ્ય નથી. પણ એને ગમતું હોય તો જ જોડાવે ને.
આપવા વાળો તો આપે કે ભાઈ તમે સત છો, તમે શ્રી છો, તમે આવા છો તેવા છો, પણ લેનારને વિચાર કરવો જોઈએ. સત એટલે ભગવાન, ભગવાન તુલ્ય આજે બે કથા કરવા લાગ્યો, સારી વાણી બોલવા લાગ્યો, એટલે લોકો એને શું કહે કે ભાઈ આ તો સત શ્રી છે. દેખાવું સહેલું છે, થવું ખૂબ જ અઘરું છે. વિકાસ અંદરનો હોય, વિસ્તાર બહારનો હોય. કેવો વિકાસ માણસનો અંદર હોય. જનક રાજા કેવા હતા? એનો આંતરિક વિકાસ હતો, એટલે વૈદેહી કહેવાના છે. રત્ન જડિત સિંહાસન ઉપર બેસવાનું અને સમાજનું આટલું મોટું કારભાર ચલાવવાનો એ કાંઈ જેવી તેવી વાત નથી. તેથી એનું વર્ણન આપણે અહીંયા ગુરુવારે સરસ જનકને યાદ કર્યા. આજે આપણે જનકની લાઈનની અંદર જે મહાપુરુષો જગતની અંદર આવ્યા, એણે જેવું જેવું આચરણ કર્યું ને એવું આચરણ સામાન્ય લોકો કરે છે. એમાં 21મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કેવા કે મોટા લોકો જે પ્રમાણે વર્તે, મોટા લોકો જે પ્રમાણે આચરણ કરે એ પ્રમાણે એની નીચેનો જે વર્ગ છે ને સામાન્ય વર્ગ એ એનું આચરણ કરે છે. તેથી મોટા લોકોએ સમાજમાં કેવી રીતનું વાણી, વર્તન, વિચાર, ચારિત્ર, જે સમાજની અંદર મોટા મોટા જે લોકો છે ને એનું બધું કેવું હોવું જોઈએ ને એ ભગવાન આ 21મા શ્લોકની સમજા. શા માટે? કે એનું નાના અથવા એની નીચેના લોકો મોટા માણસનું જોઈને ઘણીવાર આચરણ કરતા હોય છે. એ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. તેથી કહે છે ય અદ્યદાચરતી શ્રેષ્ઠ, જે સમાજમાં શ્રેષ્ઠ પુરુષો છે, ય અદ્યદાચરતી શ્રેષ્ઠ તત દેવેતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. ભગવાને બહુ સરસ રીતે આ શ્લોકની અંદર અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષો જગતની અંદર આવે, પોતાનો જબરજસ્ત વિકાસ કરે અને એ જે રીતે વર્તન કરે એવી રીતનું વર્તન એની નીચેનો વર્ગ કરે છે. તેથી શ્રેષ્ઠ પુરુષોએ કેવી રીતનું રહેવાનું ને એ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીં કહે છે કે લોક સંગ્રહ. બીજી વાત ભગવાને આપણે જોતા હતા કે કઈ વાત કરી હતી? તો કે બીજી વાત લોક સંગ્રહની વાત કરી હતી. એમ મારે કર્મ શા માટે કરવું જોઈએ? મને રાજગાદીની અપેક્ષા નથી, મને કોઈ તૃષ્ણા નથી, બરોબર ને? તો મારે કર્મ શા માટે કરવું જોઈએ? તો લોક સંગ્રહાર્થ કર્મ કરવું જોઈએ એમ ભગવાને આ 20મા શ્લોકમાં સમજાવ્યું હતું. લોકોને પોતપોતાના ધર્મોમાં રાખવા, તેમાં તેમની પ્રવૃત્તિ નિર્માણ કરવી અને ઉન્માર્ગમાંથી સન્માર્ગે લોકોને પ્રવૃત્ત કરવા, એનું જ નામ લોક સંગ્રહ છે. ભગવાને અર્જુનને લોક સંગ્રહ પણ સમજાવ્યો. ઘણા લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં. એક માણસને પણ પ્રભુથી છૂટો પડેલો અથવા ભોગની અંદર જે ડૂબેલો છે એ ભોગમાંથી નિવૃત્ત કરી અને પ્રભુ તરફ એનું વલણ કરવું ને એકાદ વ્યક્તિનું, એને પણ લોક સંગ્રહ કહેવામાં આવે છે. બે ઉદાહરણો પણ આપણે 20 તારીખે શું કહેવાય ગુરુવારે આપણે જોયા હતા 20મા શ્લોકની અંદર. એમાં એક તુલસીદાસનું કે રત્નાવલી એ ભલે એકને જ વળાંક આપ્યો પણ હજારો વર્ષ સુધી યાદ રહે એવું રામચરિત માનસ એના મુખારવિંદમાંથી નીકળ્યું અને હજારો લોકોને પ્રેરણા આપતા ગયા કે નહીં? અહીં કે નારદે એક જ વાલિયાને સીધો કર્યો, બરોબર ને? પણ એ વાલ્મીકી ઋષિ થયા પછી હજારો લોકોને હજારો વર્ષ સુધી જે માર્ગદર્શન મળે એવા 24,000 શ્લોક વાલ્મીકી રામાયણમાં લખ્યા. કેટલા? 24,000 શ્લોક. આપણે તો લખેલો શ્લોક કઈ બોલોમાં વાંધા પડતા હોય તો એને તો આ લખ્યા એમ, બરોબર ને? અને લખ્યા અને એક એક વાત એને સમજાવી અને 7 કાંડની અંદર એવું વિસ્તૃત કરી દીધું કે હજારો વર્ષ પછી આજે આપણે એને યાદ કરી નહીં. કહેવાનો અર્થ કે લોક સંગ્રહ એટલે લોકોનું ટોળું ભેગું કરવું એટલે નહીં. એમ ટોળામાં તો ભેગા થઈ હા હો કરો, માનો અહીં બેઠા છે તો અહીં કોઈ નહીં, પણ તમે બહાર જઈ અને અહીંયા મારુતિ ચોકડી ઉપર હા હો 2 જણા ખોટા ખોટા બાંધો ને ધબધબાટી 2 મિનિટ બોલાવો ને તો 200-500 ભેગા થઈ જાય કે નહીં? એટલે માણસોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં. એ તો કોઈ નટી આવે, ક્રિકેટર આવે, કોઈ આવે તો પણ લોકો ભેગા થાય કે નહીં? કોઈ રાજકારણી મોટો નેતા આવતો હોય તો પણ લોકો ભેગા થાય કે નહીં? એટલે ખાલી લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં એવું ભગવાને અર્જુનને સમજાવ્યું. એક પણ વ્યક્તિ
ભગવત કાર્યથી છૂટો પડ્યો હોય, ભગવાનથી છૂટો જીવ પડેલો હોય, એ જીવને હળવે હળવે ભાવ આપવાનો, પ્રેમ આપવાનો, આત્મીયતાથી એને હળવે હળવે પ્રભુ તરફ એક વ્યક્તિને પણ જો લઈ જવાનો જો પ્રયત્ન કરશે ને તો એને લોક સંગ્રહ કહેવામાં. એનો પણ આપણે લોકોની ઉન્નતિ થાય. લોકસંગ્રહમાં શું આવે? લોકોની ઉન્નતિ થાય અને તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય એવા કર્મો કરીને તેમની પાસેથી પણ તેવા કર્મ કરાવવા, એનું જ નામ છે લોક સંગ્રહ. પોતે તો કરે જ, પણ પોતાના રસ્તે અથવા પોતે જે કાંઈ પ્રયોગો કર્યા છે ને એ પ્રયોગો બીજા દ્વારા કરાવીને પણ પ્રભુ તરફ વાળવાનો જે પ્રયત્ન કરે એને લોક સંગ્રહ કહેવાય છે. લૌકિક સિદ્ધિ અને પારમાર્થિક સિદ્ધિ બંને સિદ્ધિ કર્મોથી જ મળે છે. આપણે ગુરુવારે જોતા હતા કે લૌકિક સિદ્ધિ જો જોતી હોય અથવા પારમાર્થિક સિદ્ધિ, બંને સિદ્ધિ જો જોતી હોય તો કર્મ કર્યા વગર મળતું નથી. એટલે ભગવાનનો અહીંયા 3જા અધ્યાયની અંદર આગ્રહ એટલો બધો છે કે અર્જુન, કર્મ તો માણસે મરી ત્યાં સુધી કરવાનું હોય છે. કર્મ છોડવાની તું વાત કરે છે ને, તો કર્મ છોડવાના ન છોડવું જોઈએ એમ ભગવાન આવા અનેક ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. માણસમાં જબરજસ્ત વ્યક્તિત્વ હોય, તેનું ઘણું પુણ્ય અને તપ હોય તેને પરિણામે બીજા માણસો તેને જોઈને કામે લાગે છે, તેને જોઈને કામ કરવા લાગે છે. તેથી શ્રેષ્ઠ પુરુષો જે રીતે આચરણ કરે ને એ રીતે એની નીચેનો વર્ગ આચરણ કરે. ગુરુ જેવું આચરણ કરે એવું શિષ્ય એના નીચે રહેલો, એવું આ શ્લોકની અંદર કહે છે. તેથી કહે છે માણસમાં જબરજસ્ત વ્યક્તિત્વ હોય, તેનું ઘણું પુણ્ય અને તપ હોય તો તેને પરિણામે બીજા માણસો તેને જોઈને કામે લાગે. એટલે જે સજ્જન લોકો છે, સાત્વિક લોકો છે, પ્રામાણિક લોકો છે, નીતિમાન જે લોકો છે, બરોબર, જે પરસેવો પાડી અને પોતાનું ખાય અને સમાજમાં જીવન જીવવાની જોઈને મોટાઈ લેવાનો જે પ્રયત્ન કરે છે ને, આ મોટા લોકોનું આચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. કીધું ને યદ્યદા ચરતી શ્રેષ્ઠ, આ આચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. કોનું? તો કે જેની પાછળ હજારો લોકો આવવાવાળા છે ને, એનો જે નેતા છે, ધાર્મિક નેતા હોય કે રાજનીતિ નેતા હોય કે અહીંયા કુટુંબનો નેતા હોય કે સોસાયટીનો નેતા હોય, બરાબર, એ બધા જ નેતાની વાત કરે છે. એની પાછળ જનાર જે વર્ગ છે ને એ એને જોઈને આચરણ બધું કરે છે. તેથી કહે છે યદ્યા ચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લોકો એનું જેવું ચરિત્ર હોય એવું એની નીચેના વર્ગ તૈયાર થાય છે. તેથી કહે છે હે અર્જુન, પ્રત્યેક કર્મયોગી પુરુષે અને ખાસ કરીને જેમને ભગવાને શક્તિ આપી છે, બરોબર, તેમણે તો આવી રીતનું શું કહેવાય રહેવાનો પ્રયત્ન કરવો, એનું ચારિત્ર મજબૂત થાય અને મજબૂતીથી સમાજની અંદર પોતાનું કેરેક્ટર મૂકી અને એવા લોકોને બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જો આ લોકો પોતાનું કર્મ છોડી દે તો શું થાય તેનું વર્ણન 3જા અધ્યાયના 21મા શ્લોકની અંદર ભગવાને વર્ણન કર્યું છે કે માનો કે મોટા લોકો ઊંધે રસ્તે ચડી જાય તો એની પાછળ ચાલનાર જે વર્ગ છે એ કેવી રીતનો, તો આ 2 પ્રકારની વાતો ભગવાન આપણને આ શ્લોકની અંદર અર્જુનના માધ્યમથી સમજાવે છે. જીવન વિકાસાર્થ બધા કે જીવન વિકાસ બધા આચાર્યોના વિચારોની તત્વજ્ઞાનની જરૂર છે. વૈદિક ધર્મ માર્ગ પરતા, આવું ભગવાન આપણે બહુ સરસ રીતે સમજાવે છે. ત્યારબાદ વ્યક્તિ તરફ જોવાની દ્રષ્ટિ કઈ હોવી જોઈએ તેના માટે આગળ એટલે કે 21મા શ્લોકમાં સરસ્વતીની ઉપાસના કરો એમ ગીતાએ કહ્યું છે. સરસ્વતીની ઉપાસના કરો એમ ગીતા કહે છે. કર્મ કરવાથી લોક સંગ્રહ કેવી રીતે થાય છે તેનું વિવેચન ભગવાને અહીંયા 3જા અધ્યાયના 20મા શ્લોકની અંદર આપણે સમજાવ્યું. ભગવાનનો ગીતામાં આગ્રહ છે કે દરેક માણસે કર્મ કરવું જ જોઈએ. ગીતાનો જબરજસ્ત આગ્રહ છે કે દરેક માણસે કર્મ કરવું જ જોઈએ. તેમના યજ્ઞાર્થ કર્મ કરવું જોઈએ એવો પહેલો ભગવાનનો આગ્રહ છે. યજ્ઞાર્થ કર્મ કરીએ તો અનાસક્ત થઈને કર્મ કરી શકાય. મહાપુરુષો એ લોક સંગ્રહને માટે કર્મ કરવું જોઈએ એવો આગ્રહ 3જા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને આપણે સમજાવ્યો.
લોક સંગ્રહ એટલે કે લોક સંગ્રહતા કરતાં કરતાં લોકોને માર્ગદર્શન આપવા માટે કર્મ કરવું જોઈએ. આ જગતમાં શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે છે તેને પ્રમાણભૂત માનીને એની નીચેનો વર્ગ એવી જ રીતનું આચરણ કરે છે. એટલે શ્રેષ્ઠ પુરુષ કોણ તેનો પણ વિચાર કરાય. કીધું શ્રેષ્ઠ પુરુષો જેવી રીતનું આચરણ કરે છે એવું જ આચરણ એની નીચેનો વર્ગ કરે છે. શ્રેષ્ઠ કોણ? જે મોટી વૃત્તિનો હોય, મોટા મનનો હોય અને સાથે સાથે જે પવિત્ર અને મંગલમય હોય તેને શ્રેષ્ઠ ગણવામાં. આ શ્રેષ્ઠ આ શબ્દ એક વાપરો છે ભગવાને. યદ્યદા ચરતી શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કોણ? તો કે જે મંગલમય હોય, જે પવિત્ર હોય, મનનો મજબૂત હોય. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મન જેનું મજબૂત છે, કોઈ પણ વિષયો તરફ ઢળી જતું નથી અને મનની અંદર નક્કી કરેલો વિચાર સ્થાપિત કરવાનો જે પ્રયત્ન કરે છે, આવી રીતની જેની વૃત્તિ હોય ને તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેને જ ગીતાકાર શ્રેષ્ઠ સમજે છે. જેના સંબોધનથી આપણામાં પવિત્રતા આવે, જેના સંબોધનથી આપણામાં પવિત્રતા આવે, જેની પાસે જવાથી આપણું અમંગલ જીવન પણ મંગલ થઈ જાય. ઘણા બધા ચરિત્રો અથવા શાસ્ત્ર અથવા પુરાણોની અંદર ઘણા બધા એવા ચરિત્રોનું વર્ણન છે કે મહાપુરુષો સંતો જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં લોકો બદલી ગયા છે. એની પાસે બેસે રાજા હોય ગમે તે હોય ને તો પણ એના પગ પકડી અને એની પાસેથી આવી રીતનું માર્ગદર્શન જે કહેવાનું. જે જ્યાં સંતો જાય, આચાર્યો જાય, મહાપુરુષો જાય અથવા ઋષિઓના પાવન પગલાં જ્યાં થાય ને ત્યાં લોકો 100% બદલી જાય છે. કારણ કે એની પાસેની આવી રીતની વિચારો જ એવી રીતના હોય છે. તેને જ ગીતાકાર શ્રેષ્ઠ સમજે છે. જેના સંબંધથી આપણામાં પવિત્રતા આવે, જેના સંબંધથી અથવા જેની પાસે જવાથી આપણું અમંગલ, અજ્ઞાન, વેમ, પાખંડ, ચમત્કાર આવા જે બધા છે ને દૂર કહેવામાં આવે છે. ખાલી વિચિત્ર વેશ પહેર્યો છે એટલે શ્રેષ્ઠ નહીં. આમ બહુ સ્પષ્ટ રીતે ભગવાન અહીંયા યદ્યદા ચરતી શ્રેષ્ઠ કહીને શ્રેષ્ઠ પુરુષ કોણ? તો કે મંગલતા તરફ લઈ જાય, પ્રભુ તરફ લઈ જાય, ભગવાનની નજીક લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને એ બધા પવિત્ર આત્માઓ શ્રેષ્ઠ છે એમ આ ભગવાન કહે છે. તેથી મહિમના સ્તોત્રમાં પુષ્પદંત લખે છે કે અમંગળ જીવનો જેની પાસે ગયા પછી મંગલ થઈ જાય છે. અસદ રસ્તે જવાવાળો એટલે કે જીવનો જેની પાસે આવે છે તે સદ રસ્તે વળી જાય. અસદ વૃત્તિનો માણસ હોય એની પાસે સદવૃત્તિનો માણસ જાય, બરોબર, તો એ પણ ધીમે ધીમે હળવે સદવૃત્તિ તરફ વળી જાય છે. ભગવાન જેને શ્રેષ્ઠ ગણે છે તેના કરતાં વધારે શ્રેષ્ઠ બીજો કોણ હોય? ભગવાને જ અહીંયા શ્રેષ્ઠ મહાન ઋષિઓ અને સંતોનું વર્ણન કરેલ છે અને એના પ્રતિનિધિ તરીકે ભગવાને અહીંયા જનક રાજાને યાદ કર્યો છે. તેથી મહિમના સ્તોત્રમાં પુષ્પદન લખે છે કે અમંગળ જીવનો જેની પાસે ગયા પછી મંગલ થઈ જાય છે. અસદ રસ્તે જવાવાળો જીવનો જેની પાસે આવીને સદ રસ્તે વળી જાય છે તેને ગીતાએ શ્રેષ્ઠ પુરુષ કીધો. યદ્યદા ચરતી શ્રેષ્ઠ. એટલે શ્રેષ્ઠ કોણ ભાઈ? તો કે આવી રીતનો જેની પાસે ગયા પછી ભાવ, પ્રેમ, આત્મીયતા અને આ બધું વધે અને અમંગલતા, અજ્ઞાન, વેમ, પાખંડ બધું દૂર થાય અને અસદ વૃત્તિનો માણસ સદવૃત્તિ તરફ વળે. આવી રીતનો જે શ્રેષ્ઠ માણસ છે એનું વર્ણન ભગવાને આ 3 અધ્યાયના 21મા શ્લોકની અંદર કર્યું છે. તેથી ભગવાન જેને શ્રેષ્ઠ ગણે તેના કરતાં વધારે શ્રેષ્ઠ બીજો કોણ હોઈ શકે? ભગવાનના દરબારમાં કોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? ભગવાનના દરબારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ? તો કે જેને બુદ્ધિ મળી, જેને બુદ્ધિ શક્તિ મળી, વિત્ત શક્તિ મળી, શરીર શક્તિ મળી, આ બધી શક્તિ ભગવાને આપેલી ભેટ છે. એ શક્તિ મળ્યા પછી કયા વાપરી? ભોગમાં વાપરી કે યોગ તરફ વાળી? યોગ એટલે ભગવાનની સાથે જોડવા માટે મારી બુદ્ધિ શક્તિ, મારી વિત્ત શક્તિ, મારી શરીર શક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ યોગ તરફ જો વળેલો હોય તો એના ભગવાનના દરબારમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પણ આ 3 શક્તિ મળ્યા પછી
ફક્ત ખાવો પીવો અને મજા કરો, બસ. ભોગ સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. આવતો જન્મારો કોને ભાઈ જોયો છે? મળ્યું છે તો ભોગવી લ્યો. આવી જેની વિચાર છે એને અહીંયા આસુરી વૃત્તિનો ગણ્યો છે. તેથી શ્રેષ્ઠ કોણ? મળેલી બુદ્ધિ, મળેલી શક્તિ, મળેલું વિત્ત, મળેલું શરીર, મળેલી ઇન્દ્રિયો બધું કદાચ પ્રભુ તરફ ન વળે, પણ થોડું ઘણું પ્રભુ તરફ વાળવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો છે એનું ભગવાનના દરબારમાં એનું ભગવાન પોતે સન્માન કરે છે. તેથી જનક રાજાને યાદ કરી અને ભગવાન ખૂબ જ મોટી વાત આપણી સામે મૂકે છે. તેથી જે વૈષ્ણવો સજ્જનો વૈષ્ણવ એટલે સજ્જન, જે સજ્જનો જે વૈષ્ણવો પોતાની સંગતિ દ્વારા પાપોને ગંગાની જેમ પાવન કરે છે તેવા મહાપુરુષો આ જગતની અંદર શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ કોણ? તો કે ગંગા પાસે જાય એટલે ગંગા આપણા 100% પાપને ધોઈ નાખે કે નહીં. તેથી શંકરાચાર્ય કીધું, ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા તસ્ય કિમ નુમ કુરુતે ચર્ચા ભજ ગોવિંદમ મુડ્ડ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંગ. કોણ કે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય લખીને ગયા છે કે ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક, એકાદું ચરણ, એકાદો સિદ્ધાંત પોતાના જીવનમાં જેણે લાવવાનો પ્રયત્ન કર્યો છે તે એટલે ભગવદ્ ગીતા કિંચિત એટલે એકાદું શરણ, એના 4 શરણ હોય એક શ્લોકના, કેટલા? એમાંથી એકાદું ચરણ પણ જેમણે પોતાના જીવનમાં લાવી અને એ જીવન મંત્ર બનાવી અને એ પ્રમાણે સિદ્ધાંત જીવવાનો પ્રયત્ન કરે તે એટલે કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા. ગંગા નદીનું એક પણ બુંદ, એક પણ ટીપું મરતા સમયે પણ જો માણસના મોઢામાં આવી જાય તો આખી ગંગા કદાચ ન આવે, આખો લોટો કદાચ ન આવે. ઘણીવાર ઈચ્છા હોય, પ્રગટ થતી હોય, પણ શારીરિક અને ઘણીવાર આર્થિક નબળાના હિસાબે માણસ ત્યાં જઈ શકતો ન હોય તો અંતે પણ અહીંયા ગંગાજળ એને આપવામાં આવે કે નહીં. હાલો બાપા જઈ શક્યા નથી, ઘણી જવાની ઈચ્છા હતી પણ શરીર કામ કરતું નહોતું. હવે અંત સમય છે તો 2 ટીપા ગંગાજળના મુખ ઉપર મૂકી ગયો. કહેવાનો અર્થ કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા. 3 વાતો આ શ્લોકમાં શંકરાચાર્ય. સકૃતિ એટલે થોડું ઘણું પણ મરતી વખતે ભગવાનનું નામ મોઢા ઉપર જો આવી જાય ને તો એની યમરાજા ચર્ચા કરી શકતો નથી. 3 વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. પહેલી વાત કરી ગીતાનો એક શબ્દ, એક આવી રીતની વાત જો જીવનમાં આવી જાય તો, ગંગાનું એક બુંદ જો મરતા સમયે પણ મુખમાં આવી જાય તો, અને મરતી સમયે ભગવાનનું મુરારીનું નામ જો મુખ પર આવી જાય તો યમરાજા પણ એની ચર્ચા કરી શકતો નથી. તેથી અહીં કહે છે કે મહાન કોણ, શ્રેષ્ઠ કોણ? તો કે જેની પાસે જાય અને માણસ અપવિત્ર હોય તો પવિત્ર થઈ જાય, અસદવૃત્તિનો હોય તો એ સદવૃત્તિનો થઈ જાય. આવા શ્રેષ્ઠ પુરુષોની પાસે જે લોકો જાય અથવા આવા શ્રેષ્ઠ પુરુષો જેની પાસે જાય એ બધા પવિત્ર બની જાય છે. તેથી 5000 વર્ષ પહેલા ભગવાને આ વાત કહી છે. કેવી? આ વાત કેદી કીધી છે? 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રનું મેદાન, બંને બાજુ સેનાઓ ગોઠવાઈ ગઈ છે. પિતામહ ભીષ્મે શંખ ફૂંકી દીધો. પાંડવોએ પણ 18 પ્રકારના યોદ્ધાઓએ 18 પ્રકારના શંખોનો ધ્વનિ કરી દીધો છે. અને એકદમ પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય તરફ મોહિત થઈ ગયો છે. એનો મોહ એટલો જબરજસ્ત વધી ગયો છે એટલે હાથમાંથી ગાંડીવ ફેંકી જશે, ધનુષ બાણ ફેંકીને પાછલી બેઠકો બેસીને કે મારે હવે લડવું નથી. આવો મોહિત થયેલો જે અર્જુન છે ને એને 5000 વર્ષ પહેલા ભગવાને કીધું કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જના. બહુ સરસ. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રનું મેદાન છે, બંને બાજુ લડવાની ઉત્સુકતાથી બંને બાજુ યોદ્ધાઓ થનગની રહ્યા છે. એવા સમયની અંદર ભગવાને આ તત્વજ્ઞાન અર્જુનને કીધું. યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જના. બરોબર. જન ત્યાં કેના તરફ જાય છે? તો જે શ્રેષ્ઠ પુરુષ જેવો હોય એના તરફ લોકો જવાનો પ્રયત્ન કરે છે.
તેથી અહીં કહે છે કે ભગવાને ઉદાહરણ તરીકે જનકનું નામ બતાવ્યું અને તરત શ્રેષ્ઠ લોકોનું આચરણ બતાવ્યું છે. 20મા શ્લોકની અંદર જનકનું નામ ભગવાને અર્જુનની સામે મૂકી દીધું. અર્જુનનો પ્રશ્ન હતો કે તમે આ દવાનો જેના ઉપર ઉપયોગ કર્યો કેવો? એક તો તમે એમ કહો છે કે શું કહેવાય આસક્ત, એટલે કે ભગવાનની અંદર આસક્તિ રાખીને કર્મ કરવું જોઈએ. એક તમે આ ટેબ્લેટ બતાવી અને બીજી વાત નિષ્કામ કર્મયોગની તમે વાત બતાવી. આ બંને વાત તમે મને બતાવી તો એનો પ્રયોગ તમે કોઈના ઉપર કર્યો છે કે સીધો મારી ઉપર કરો છો? ઘણીવાર આપણે આગળ જોતા હતા ને, ડૉક્ટરે પણ ઇન્જેક્શન દેવા આવે ને હોસ્પિટલની અંદર, ત્યારે દર્દી પૂછે કે સાહેબ તમે આ ઇન્જેક્શનનો પહેલી મારા ઉપર પ્રયોગ કરો છો કે આ કોઈના ઉપર કર્યો હતો? તમે એને થેસા મારું ઓપરેશન કરવા માટે થિયેટરમાં તો લાવ્યા, બરાબર ને? અને પછી કે આ ઇન્જેક્શન ભરીને તૈયાર રાખે ને, એટલે કે ના ના ભાઈ, આના પહેલાં તો મેં ઘણા લોકોને આવી રીતના એનેસ્થેસિયા આપીને ઘણાના ઓપરેશનની અંદર કામ કરાવ્યું. તો વાંધો નહીં, તો તમારે આપવું હોય તો આપી જો. એમ અર્જુન પણ એ પ્રશ્ન કરે છે કે ભગવાન તમે આ નિષ્કામ કર્મયોગની જે વાત કરી અને નિષ્કામ યોગ કરીને જે લોકો મહાન અને શ્રેષ્ઠ બન્યા છે એવા કાંઈ દાખલા તમારી પાસે ખરા? ત્યારે ભગવાન અહીંયા જનક રાજાનો દાખલો આપીને કહે છે લાઈન બંધ. કેવા? આ તો જનકનું એક નામ હોઠ ઉપર ભગવાનનું આવી ગયું, પણ જનકાદી શબ્દ છે જો, એટલે જનક જેવા અનેક, એનો અર્થ શું થાય? ખાલી જનક નહીં, જનકાદિક શબ્દ ભગવાને અહીં વાપર્યો છે. એનો અર્થ એવો થાય કે જનક જેવા અનેક મહાપુરુષો એ આ ટેબ્લેટ લીધી છે અને એનાથી મહાન રત્નજડિત સિંહાસન ઉપર બેઠો હોય ને તો પણ એ અહીંયા શું કહેવાય વૈદેહી બનીને મને પામી ગયો છે. એમ અહીંયા આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. તેથી મોટા લોકો જે આચરણ કરશે તે જ પ્રમાણે નાના માણસો આચરણ કરશે, એમ આ શ્લોકમાં ભગવાને સ્પષ્ટતા કરી છે. જનકે આવું કર્યું, વશિષ્ઠે આવું કર્યું, તેથી તે પ્રમાણ થાય. તેથી આપતા માણસનું વાક્ય સાંભળવું જોઈએ. આપતા કોને કહેવાય? તો કે રાગ દ્વેષને આધીન થઈને ઉલટું સુલટું જે વર્તન ન કરે તેને આપતા, એટલે આપણો પોતાનો માણસ ગણાય. આપતા એટલે પોતાનો માણસ કોણ? અહીંયા અર્જુનની સામે અહીંયા દુર્યોધન, દુશાસન અથવા આવા રીતે જયદ્રથ છે ને એ બધાને આપતા લાગ્યા. કેવા? આ કૌરવના જે પુત્રો અને કૌરવની સાથે આવેલા જે બધા રાજાઓ છે ને એ તો આપતા મારા છે. ત્યારે ભગવાન કે મૂર્ખા, આ આપતા નથી. એમ આપતા કોને કહેવાય? તો કે રાગ દ્વેષથી જે વિયુક્ત થયેલો છે તે, અને બીજા ઉપર આત્યંતિક આંતરડાનો જે પ્રેમ કરે છે નિષ્કામ, એને જ આપતા કહેવામાં. આ ક્યાં તારા ઉપર પ્રેમ કર્યા? તારું બધું લૂંટવા માટે તો કેટલાય પ્રયત્ન કર્યા, બાળવાના પ્રયત્ન કર્યા, ઝેર આપવાના પ્રયત્ન કર્યા, અસંખ્ય રીતે તમને મારવાનો પ્રયત્ન કર્યો છે, અને તું આપતા કહેશો? ભગવાન મારે આ આપતાને મારીને મારે નરકમાં જવું નથી, મારે પાપ કરવું નથી. એટલે આપતા કોણ? તો અહીં ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે કે જે રાગ દ્વેષ રહિત હોય, બરોબર, રાગ દ્વેષ રહિત, અને જેના ઉપર પ્રેમ કરે છે એની પાસે લેશ માત્ર સ્વાર્થની અપેક્ષા નથી. કંઈ મને આપે એટલે હું પ્રેમ કરું છું એ અપેક્ષા ન રાખતા સમાજની અંદર જે લોકો ફરે છે એને આપતા કહેવામાં આવે છે. તેથી અહીં કહે છે કે આપતા કોણ? તો કે આપતા જનકે આવું કર્યું, વશિષ્ઠે આવું કર્યું હતું, તેથી તે પ્રમાણ થાય. મોટા લોકો જે આચરણ કરીને આ જગતમાંથી ગયા, અને આપણે જો મહાન અને ના રસ્તે જઈને જીવન વિકાસ કરવાનો હોય તો આપણે પણ મોટા લોકો જે રસ્તે ગયા છે ને એનું આચરણ કરી અને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહે છે પ્રમાણ થાય. તેથી આપતા માણસનું વાક્ય સાંભળવું જોઈએ. કોને આપતા કહેવાય? તો કે રાગ દ્વેષને આધીન થઈને ઉલટું સુલટું જે વર્તન કરતો નથી અને હૃદય ખોલીને જેના ઉપર નિષ્કામ ભાવથી પ્રેમ અને ભાવ રાખે છે ને એને આપતા કહેવામાં આવે છે. સાચું કહેનાર માણસ જીવનમાં આવે તો તે પ્રભુની કૃપા સમજો. બરોબર, ચડાવનાર તો ઘણા સમાજમાં લોકો મળે, પણ સાચી વાત કહી અને સમાજની અંદર આવી સાચી વાત કડવી લાગે તો પણ માણસના વિકાસ માટે કહે છે. ઘણીવાર સાચી વાત હોય કડવી લાગે કે નહીં?
આગલા શ્લોકમાં ભગવાને કડવી વાત કોને કીધી? અર્જુનને કીધી. હું કામ? અઘાયુરિન્દ્રિયારામો. તું કેવો છો? અહીંયા કીધું કે તું અઘાયુન્દ્રી, એટલે કે તું આવી રીતે અઘ એટલે પાપથી ભરેલો છો. એટલે ભગવાનને ન બોલવું હોય તો અર્જુન માટે આ શબ્દ નીકળી ગયો કે નહીં? એને આમાંથી બહાર કાઢવો તો, તેથી એને જો મારે બહાર કાઢવો હોય ને તો કડવી દવા પણ એને પાવી પડે. અહીંયા માં ઘણીવાર નાક પકડી અને બાળકને દવા ન પીવી હોય તો પણ પાય કે ન પાય? કડવામાં કડવી હોય, ડૉક્ટરે કીધું બહુ કડવી છે બેન, ધ્યાન રાખજો. એ કે વાંધો નહીં, આ મારો દીકરો છે ને એને ખોળામાં બેહાડી નાક પકડાવી અને મોરલો બતાવી છે કે પોપટ બતાવી, એમ કરી અને હું એને કડવી પાય કે નહીં? શા માટે? તો કે બાળકને સાજો કરવો, બાળકને મોટો કરવો છે, બાળકને ઉછેરવો છે, બાળકને સંસ્કાર આપીને જગતના આંગણે લેવલ કેટલું છે, આની ઊંચાઈ કેટલી છે, આનો વિકાસ કેટલો છે, એ પ્રમાણે આ બધી દવા આપતા હોય છે. તેથી અઘાયુર ઇન્દ્રિયા રામો, હે ઇન્દ્રિયોની અંદર તું આવી રીતનો જે જામેલો તું છો ને એમાંથી બહાર નીકળ. અઘ એટલે પાપ, આવા પાપમાંથી તું બહાર નીકળ અને આવી રીતનો તું લડવા માટે તૈયાર થા. આમ કહીને ભગવાન આગળના શ્લોકની અંદર અર્જુન માટે પણ કડવા શબ્દો ઘણીવાર વાપરે છે. તેથી સાચી વાત કડવી લાગે તો પણ માણસના વિકાસ માટે કહે છે, બરોબર ને? આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ મોબાઈલ લઈને તમારે આવવું, ઘણાને દુઃખ લાગે કે ભાઈ હવે અમે તમારા જેવા થોડા થઈ, અમારે હજી થોડાક વ્યવહાર તો હોય જ હજે, બરોબર ને? એટલે અમારે ભાઈ તમે એ કયો એ વાત ખોટી કે અમે તો લઈને આવવાના. પણ કડવી દવા કોણ પાય? કે જેણે શાંતિથી શ્રીમદ ભગવદ્ ગીતાનો 1-1.5 કલાક સુધી અભ્યાસ કરી, મનન કરી, ચિંતન કરી અને ભગવાન જે સિદ્ધાંતો કહે છે ને એ મારા જીવનમાં આવે, એક પણ શબ્દ સાંભળ્યા વગરનો રહી જાય, આડાઓળો જાય અને મને એ પોસાતું નથી. એટલે કેવું પડે, કડવી દવાથી જ રોગ દૂર થાય, બરોબર ને? કડવી દવા હોય તો જ રોગ દૂર થાય ને, બાળકનું નક્કર થાય નહીં. અને કડવી દવા તો માં જ પીવડાવે, માં કડવી થતી નથી કોઈ દી. ગમે એટલી કડવી દવા દીકરાને માં પાય, નાક પકડીને પાય, મોરલો બતાવે, પોપટ બતાવે, ઝાડ બતાવે, જેમ કહીને ખોળામાં નાખીને નાક દબાવીને પાય કે નહીં? શા માટે? બાળકને મારે મોટો કરવાનો છે અને મોટો કરવાનો હોય તો એનું દર્દ દૂર થવું જોઈએ. દર્દ દૂર કર, તેથી માં કોઈ દિવસ કડવી થતી, ગમે તેટલું દીકરા પ્રત્યે માં કર્યો ને પણ એ હાડલો તો માનો જઈને 2 મિનિટ પછી પકડે. માએ ભલે ની કડવા દવા પાવી પણ 5 મિનિટ પછી મામા મમ્મી કરતો દોડે કે નહીં? પરબારો દોડે. આપણે કદાચ સોફા ઉપર એને કીધું હોય કે ભાઈ તને કેમ છે, આમ છે તેમ છે, એ કે ઉભા રહ્યો મારી બાને પૂછ્યો, મમ્મીને પૂછ્યો, એ કે તો હાસું. આપણે ભલે નહીં સાચી જ વાત કીધી હોય પણ એ આપણું માને મા પાસે દોડતો જાય છે કે દાદા આવું કે છે, એ વાત સાચી છે? ત્યારે કે હા બટા દાદાએ કીધી તો માને. નકર દાદા ગમે એટલી મીઠી વાતો સમજાવે પણ બાળક માનતો. આ મા દીકરાનો સંબંધ છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની સાથે આપણો મા દીકરાનો જો, ગીતા એ મારી માં છે અને હું જે અભ્યાસ કરું છું અથવા જે વાંચન અને જે સાંભળું છું ને એ મારે આવી રીતનું સાંભળતો જ એના વિચારો આપણા મગજમાં ઉતરે. માં સંતો ઋષિઓને કડવી દવા પાવા પાછળ કોઈ સ્વાર્થ નથી. ઋષિઓ સંતો આપણી ઘેરે ઘણીવાર આવે તો એને કાંઈ દવા પાવી, એની પાછળ એનો કોઈ સ્વાર્થ નથી. શું લેવાનું છે ભાઈ? કાંઈ લેવાનું નથી. તારી સાથે બેઠા પ્રેમથી વાતો કરે અને તારી અંદર કાંઈ થોડીક ઉણપ હોય તો એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એમ કે આપનાર ભગવાન છે, શ્રેષ્ઠ પુરુષોને ભગવાન આપવા બેઠા છે, ઓછું પડે જ નહીં. તેથી આ શ્લોકમાં પ્રમાણ નિર્માણ થાય છે. જેની પાસે થોડું ઘણું નેતૃત્વ છે ને તેણે જાગવું જ જોઈએ. એમ આ શ્લોકની અંદર ભગવાન યદ્યદા ચરતી શ્રેષ્ઠ, જેનું થોડું ઘણું નેતૃત્વ છે. કુટુંબની અંદર હોય તો કુટુંબનો બાપ અથવા દાદો છે એ કુટુંબનો નેતા કહેવાય. પછી શેરીની અંદર કોઈ હોય કે ભાઈ હાલો 3 શેરીના પ્રમુખ તમે, તો એ 3 શેરીનો હોય. પછી આખી સોસાયટી માનો 178 ગાળાની સોસાયટી હોય તો કે આખાનો કોણ ભાઈ? તો કે આ ફલાણાભાઈ પ્રમુખ છે. એટલે જેની જે કંઈ કહે છે જેની પાસે થોડું ઘણું પણ નેતૃત્વ છે ને એ નેતૃત્વ જેની પાસે છે ને એને કેવી રીતનું જીવન જીવવું ને એ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. યદ્યદા ચરતી શ્રેષ્ઠ,
જે શ્રેષ્ઠ લોકો જેવી રીતનું આચરણ કરે છે એવું જ આચરણ એની નીચેનો વર્ગ કરે છે. તેથી જેની પાસે થોડું ઘણું નેતૃત્વ છે તેણે જાગવું જ જોઈએ એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. કુટુંબ, સંસ્થા, ન્યાત, રાજકીય નેતા હોય, ધાર્મિક નેતા હોય તો પણ, શિક્ષણ શાસ્ત્રી હોય તો પણ, સાહિત્યકાર હોય તો પણ અને કલાકાર હોય તો પણ આ બધા જ લોકોને આ શ્લોકની અંદર માર્ગદર્શન ભગવાને આપ્યું છે. મોટામાં મોટો કલાકાર હોય, મોટામાં મોટો સાહિત્યકાર હોય, મોટામાં મોટો આખા રાષ્ટ્રનો વડા હોય, એટલું જ નહીં પણ રાજ્યનો વડા હોય કે કુટુંબનો વડા હોય કે જિલ્લાનો વડા હોય, બધા જ માટે કલાકારથી માંડીને બધા જ લોકોને અહીંયા યજ્ઞદા ચરતી શ્રેષ્ઠ, તમે જેવી રીતનું આચરણ કરશો ને એવી રીતનું પાછળના લોકો આચરણ કરશે. એટલે બધા લોકોને માર્ગદર્શન આપવાનું અહીંયા ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે કે બધાએ અને તેથી કુટુંબ, સંસ્થા, ન્યાત, રાજકીય નેતા હોય તો પણ, ધાર્મિક નેતા હોય તો પણ, શિક્ષણ શાસ્ત્રી હોય તો પણ, સાહિત્યકાર હોય, કલાકાર હોય, કોઈ પણ હોય, પણ જેની પાછળ હજારો લોકો અથવા ઓછા લોકો ચાલે છે એવા લોકોએ કેવી રીતનું વર્તન કરવું, યજ્ઞદા ચરતી શ્રેષ્ઠ એમ કરી અને ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. પાણીનો ટાઈમ થઈ ગયો એમ કે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક નંબર 21 એમાં નેતૃત્વની વાત ભગવાને કરી છે. સમાજની અંદર ઘણા બધા આધ્યાત્મિક નેતા હોય, ધાર્મિક નેતા હોય, સામાજિક નેતા હોય, કુટુંબનો નેતા હોય, શેરીનો નેતા હોય, એ બધાને માર્ગદર્શન આપવા માટે ભગવાને આ શ્લોક અર્જુનને નિમિત્ત બનાવીને આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી નેતૃત્વ ખરાબ થયું તો બધાય ખરાબ. નેતૃત્વ તો એક આંધળો બીજા આંધળાને દોરીને લઈ જાય તો ક્યાં જાય? ખાડામાં જ જાય. એક આંધળો બીજા આંધળાને દોરીને લઈ જાય તો ક્યાં જાય? ખાડામાં જ જાય. આજે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ બધે જ સળગેલું જોવા મળે છે. મોટા ભાગના ક્ષેત્રો આપણા બધા છે, ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક હોય, કુટુંબનો નેતા હોય, કોઈ પણ જગ્યાએ તપાસ કરીને બેસીને પણ તો એ બધું સળગતું, થોડું ઘણું તો અંદરથી વરાળ નીકળે વગર રહે નહીં. જોવા મળે છે કેવળ સ્વાર્થ અને ભોગ, એના સિવાય બીજી કોઈ વાત કરતી નથી. હું ભલે સમાજની અંદર મૂકે નહીં ને એટલું 5 વર્ષમાં મારે ભેગું કરી લેવું છે. આ હેતુથી જો નેતા બને તો સમાજનું કેટલું નુકસાન કરી નાખે. અને આપણે બધાને ખબર છે એકવાર નેતા બન્યા પછી એની પાસે કેટલી મોટી આવી રીતની બધી જાગીરો બધી છે. એનું કારણ કે નેતા ખાલી સમાજના કલ્યાણ માટે કે સમાજનો ઉદ્ધાર કે સમાજને સારો બનાવવા નહીં પણ પોતાને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. એ સમાજ અધોગતિમાં ગયા વગર રહેતો નથી. તેથી શાંતિ, સમાધાન, આનંદ, ચિંતન, મનન, સ્વાધ્યાય, સત્સંગ આ બધી વાતો જીવનમાં પરિવર્તન લાવે એવી છે. એ વાતો ધીમે ધીમે છૂટી ગઈ અને ફક્ત ભોગ અને સ્વાર્થ. કોઈ પણ કામ કરે તો મને શું મળશે, કોઈ પણ કામ કરે તો એમાં સ્વાર્થનો પ્રથમ વિચાર કરવામાં આવે છે. તેથી શાંતિ મળતી નથી, સમાધાન થતું નથી, આનંદ મળતો નથી. આ બધા જીવનમાંથી જાય એનું કારણ કે માણસ ફક્ત ભોગ અને સ્વાર્થનો વિચાર કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ નિષ્કામ કર્મયોગ કરી અને સમાધાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. જેની પાસે નેતૃત્વ છે તે કલાકાર છે. તું માણસ છે ને, ભલે કલાકાર હોય પણ છો તો માણસ ને. તું ભલે મોટો ડૉક્ટર થયો, ડૉક્ટર બરોબર છે, ઘણા બધા ઓપરેશન, ઘણી બધી નામના કામના બધી હોય, પણ તું માણસ તો છો કે નહીં? તું ભલે મોટો એન્જિનિયર હોય, બરાબર, આખી દુનિયાના મોટા મોટા માળની બિલ્ડિંગો બાંધતા હોય એવો મોટો ભલે તું આર્કિટેક્ટ એન્જિનિયર, પણ તું માણસ તો છો કે નહીં? એટલે માણસનું મહત્વ ભગવાને આ શ્લોકની અંદર છે. ગમે એટલા મોટા ડૉક્ટર બની, મોટા એન્જિનિયર બની, મોટા આવી રીતના કલાકાર બની, પણ માણસે માણસ મટવાનું નથી. માણસ તો રહેવાનું જ છે, પણ આજે ઘણીવાર બધું છોડીને માણસ બનતો નથી. મોટો ડૉક્ટર થયા પછી કેમ વેતરી નાખો ને એનો જ વિચાર ઘણીવાર હાલતો હોય છે. બની ગયેલી ઘટના, બરાબર. એક સામાન્ય માણસ ઘણા સમય પહેલાં જ્યારે ખિસ્સામાંથી
પૈસા કાઢીને જ્યારે ઓપરેશન કરાવવાનું આવતું ત્યારે, અત્યારે તો ઘણી બધી ગવર્મેન્ટ તરફથી ઘણી બધી યોજનાઓ છે, પણ જે કાળમાં ખિસ્સામાંથી કાઢી અને જ્યારે કરવાનું આવે ત્યારની આ વાત છે. એક ભાઈએ બહુ સરસ આ વાત હમણાં બેઠા જ સમજાવી મને કે અમારે ત્યાં આવી રીતની તકલીફ થઈ અને બધું એન્જિયોગ્રાફી ને બધું કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારી એક નળી બ્લોક થઈ ગઈ છે, એટલે કોઈ પણ હિસાબે તમારે આને સ્પ્રિંગ બેહાડવી પડશે, સ્ટેન્ડ બેહાડવું પડશે. કાંઈ વાંધો નહીં, એ કે થોડીક પૈસાની સગવડતા કે કેટલો ખર્ચો થાય, તો કે 1.25 લાખ 1.5 લાખ જેવો થશે. એમ કરી અને બધી સગવડતા કરીને હોસ્પિટલમાં દાખલ થયા પછી ડૉક્ટર વિચાર કરે છે કે હજી મારે વધારે કમાવવું હોય તો શું કરવું પડે, એટલે બધું હોસ્પિટલમાં દાખલ કર્યો દર્દીને, એનેસ્થેસિયા જેવું થોડું સૂંઘાડી દીધું, ઓપરેશનની તૈયારી, અને ઓલી નર્સને કીધું કે બહાર જઈને કે ભાઈ 2 નળી બ્લોક છે, હકીકત એકનું જ કરવાનું હતું. હવે ઓલાએ આખું બધું ઓપરેશન થિયેટરમાં બધું દર્દીનું બધું કરી નાખ્યું હોય છે, બરાબર. હવે ઓલો બહાર બેઠેલો બાપ કે એનો દીકરો જે કાંઈ હોય, હવે શું જવાબ? કાંઈ વાંધો નહીં ભાઈ, 2 તો 2, પણ હવે તમે શરૂ જ કર્યું છે, હવે એકના પૈસા વધારે લીધા કે નહીં? થાય કે નહીં? આવું સમાજમાં બહુ જ થાય છે. એટલે શાસ્ત્રકારો કહે છે કે તું ડૉક્ટર તો મોટો છે કાંઈ વાંધો નહીં, પણ તું માણસ છો કે નહીં? તું મોટો એન્જિનિયર છો, ભલે આટલી મોટી બિલ્ડિંગનું તું આવી તું કરતો હોય, પણ તું માણસ છો કે નહીં? તું કલાકાર મોટો ગમે તેટલો હોય, પણ તું માણસ તો. એટલે માણસાએ ભૂલવી જોઈ નહીં. મને જે ક્ષેત્ર મળ્યું છે એ ક્ષેત્રમાં મારે માણસાઈ તરીકે રહીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી રાજકીય નેતા હોય, ધાર્મિક નેતા હોય, આધ્યાત્મિક નેતા હોય, સાંસ્કૃતિક નેતા હોય, શેરીનો નેતા હોય, સોસાયટીનો હોય, ગામનો હોય કે જિલ્લાનો હોય કે પછી રાજ્યનો, બધાએ પોતાની શક્તિ પ્રમાણે થોડો ઘણો આવી રીતનો માણસાઈ તરીકે ઉપયોગ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ શ્લોકની અંદર કીધું યદ્યદા ચરતિ શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કોણ? મળેલી બુદ્ધિ, મળેલી શક્તિ, મળેલી જે ઇન્દ્રિયો છે ને, એ નિષ્કામ ભાવથી પ્રભુ કાર્ય તરફ અથવા યોગ તરફ આપણો જે પ્રયાણ કરે એ શ્રેષ્ઠ છે. તેથી જેની પાસે નેતૃત્વ છે, જેની પાસે કલા છે, તેમાં એ માણસ તો છે. તું વિદ્વાન હશે કબૂલ, પણ તું માણસ છે કે નહીં? પૂછો તો તું માણસ ન હોય તો તારું જ્ઞાન મારે જોતું નથી ભાઈ. ભલે તું ગમે તેટલો મોટો ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, પણ તારી પાસે માણસાઈનું જો નામ ન હોય અને તું મોટી મોટી જો વાતો કરતો હોય તો તારું જ્ઞાન ભાઈ અમારે જોતું નથી. જેની પાસે તેથી હલકા માણસ પાસે જ્ઞાન લેવા ન જાઓ, એમ ગીતાકાર સ્પષ્ટ રીતે કહે છે. હલકો માણસ હોય, નીચ માણસ હોય, પોતાનો સ્વાર્થ અને ભોગનો જ વિચાર કરતો હોય, આવા લોકો પાસેથી જ્ઞાન લેવાનું શ્રીમદ ભગવદ્ ગીતા ના પાડે છે. તેથી હલકા માણસ પાસે જ્ઞાન લેવા ન જાઓ, એમ ગીતા સ્પષ્ટ આ શ્લોકની અંદર કહે છે. વિદ્યાથી અલંકૃત હોય તો પણ તેને કાઢી મૂકો. ગમે તેટલી વિદ્યા હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ એના મનની અંદર સ્વાર્થ અને આવી રીતના ભોગના જ વિચારો ચાલતા હોય ને, તો આનું જ્ઞાન મારે જોતું નથી. એ કહેવાની હિંમત ફક્ત ગીતા જ આપને સમજાવે છે. તેથી જેણે ચારિત્ર ગુમાવ્યું હોય ને, એની પાસે તો એનો શ્વાસ અથવા એનો પડછાયો લેવાનો પણ પ્રયત્ન કરો ને. ગમે તેટલો જ્ઞાની હોય, ગમે એટલો વિદ્વાન હોય, ગમે એટલા લોકોને ભેગા કરી અને સારી સારી વાત કરતો હોય, પણ જેણે પોતાનું ચારિત્ર ગુમાવી દીધું છે ને, વાત મીઠી કરે છે પણ આડાઅવળા ધંધા ઘણા બધા સુપી રીતે ચાલતા હોય છે, તો આવા લોકોનો પડછાયો જો પડે ને, તો ઘેરે આવીને કપડાં હોતા નાહી નાખવાનું. કારણ કે કપડાં હોતા ન નાહી તો એના રજકણો કદાચ સોટ્યા રહી એમાં. એટલે બાથરૂમમાં જઈ અને આવા લોકોનો પડછાયો, આવા લોકોનો પાસે બેસવાનો ક્યારેક પ્રસંગ આવે તો એનાથી દૂર રહેવાનું શ્રીમદ ભગવત કહે છે. તેથી યદ્યા ચરતિ શ્રેષ્ઠ. તેથી જે ભગવાનના બની ગયા છે, તે ભગવાનના બનવાનો પ્રયત્ન કરે છે, તે ભગવાનના લાડકા દીકરો થવાનો જે જબરજસ્ત પુરુષાર્થ કરી અને પોતાની શક્તિ વાપરે છે, એવા લોકોના સંઘની અંદર હંમેશા માણસે રહેવું છે. આને શ્રેષ્ઠ ગણવા. યદ્યદા ચરતિ શ્રેષ્ઠ. આ જ લોકો શ્રેષ્ઠ છે કે જે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ કર્મયોગ અમારી પાસે આવીને જે કરે છે. તેથી
હલકા માણસ પાસેથી જ્ઞાન જોઈતું નથી. આમ આપણી સંસ્કૃતિ, આમ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. આજના કહેવાતા પાખંડી ધાર્મિકો કહે છે કે અમારું જીવન ન જુઓ, અમારો વિચાર જુઓ. એમ કે અમે ગમે તેટલા ગોરખ ધંધા કંઈક હોય છે, ત્યારે માણસે કહેવાની હિંમત હોવી જોઈએ કે તારું ચારિત્ર પહેલાં સુધાર અને પછી તું અમને કહેવાનો પ્રયત્ન. એ કે અમારું ચારિત્ર ન જો, અમે ભલે ને ગમે ત્યાં જતા હોય, ગમે તેવા હોય, અમે તો સારી વાત કહીએ છીએ એવું પડો નહીં. ત્યારે સમાજે એને કહેવાની હિંમત હોવી જોઈએ કે તું ગમે તેટલી સારી વાત કરતો છે પણ તારું કેરેક્ટર, ચારિત્ર લૂઝ થઈ ગયું છે, તેથી અમારે જોતું નથી. શાસ્ત્રકારો આપણે ઘણી વાત સમજાવે છે. અંગ્રેજીમાં પણ આ સિદ્ધાંતો આપણને ઘણી વાર સમજાવે છે કે હેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. અંગ્રેજીમાં એક કહેવત છે. હેલ્થ એટલે શરીર, શરીરની તંદુરસ્તી ગુમાવી છે તો માણસે શું કહેવાય, માણસે થોડું ગુમાવ્યું છે. બરોબર, માણસે એટલે કાંઈ કહે છે કે હેલ્થ ઇઝ ધ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો થોડું શરીર ગુમાવ્યું છે તો થોડું ગુમાવ્યું છે એમ સમજી લો. શા માટે? મારે હાળું આવું તો હતું પણ હાળું પગમાં તકલીફ છે ને એટલે પગથિયા ચડાવતો નથી હર બોલે. બરોબર, થોડુંક શરીર થાય એટલે થોડું ગુમાવ્યું કે નહીં. પછી વેલ્થ ઇઝ ધ લોસ્ટ, એવરીથિંગ ઇઝ વેસ્ટ. એટલે કે એને ધન ગુમાવ્યું છે તો એને કાંઈ ગુમાવ્યું નથી. વેલ્થ ઇઝ ધ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. એમ ધન ગુમાવ્યું, પૈસો ગુમાવ્યો, ધંધો કરતાં કરતાં ગુમાવી દીધું તો આપણે કાંઈ ગુમાવ્યું નથી. પ્રયત્ન કરશું, પુરુષાર્થ કરશું, બુદ્ધિ વાપરશું ને ફરી પાટું મારીને ધન પાછું અમે ઊભું કરી શક્યું. એટલે ધન ગુમાવ્યું છે તો અમે કાંઈ ગુમાવ્યું નથી. શરીર ગુમાવ્યું છે, થોડુંક ગુમાવ્યું છે. પણ ત્રીજું વાક્ય આપણા શાસ્ત્રકારો કહે છે કે કેરેક્ટર ઇઝ ધ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જેણે પોતાનું ચારિત્ર ગુમાવી દીધું છે ને એણે જગતમાં બધું જ ગુમાવી દીધું છે. ગમે તેટલું ધન હોય, ગમે તેટલી મીઠી મીઠી વાત કરતો હોય, ગમે તેટલો બહારનો ભબકો એનો જોરદાર હોય, પણ જેણે પોતાનું ચારિત્ર ગુમાવી દીધું છે ને એણે બધું જ ગુમાવી દીધું છે. તેથી અહીં કહે છે કે હંમેશા શ્રેષ્ઠ, મહાન જે લોકો છે ને એના સંગમાં રહેવાની વાત. યદ્યદા ચરતી શ્રેષ્ઠ, આવા પુરુષોનો સંઘની અંદર રહ્યો કે જેની અંદરથી મને ભાવ મળે, પ્રેમ મળે, આત્મીયતા મળે, જ્ઞાન મળે, અંધકાર દૂર થાય ને પ્રકાશ આવે, અજ્ઞાન જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધું જેની પાસેથી મળવાનું છે ને એવા લોકોના સંગમાં રહ્યો. એમ કે છે હલકા માણસની પાસેથી જ્ઞાન જોઈતું નથી. આમ આપણી સંસ્કૃતિ કહે છે. આજના કહેવાતા જે ધાર્મિક લોકો છે એની પાસે જો કેરેક્ટર લૂઝ હોય તો એની પાસેથી કંઈ લેવાનો આગ્રહ રાખવો નહીં. એમ કે છે તું ખાલી વિદ્વાન થઈને ભાષણો આપે છે, તારા જીવનનું ક્યાં ઠેકાણું છે એમ કહેવાની હિંમત માણસની હોવી જોઈએ. તેથી કહે છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિનું માનવું છે કે લોકોમાંથી નેતૃત્વ નિર્માણ નથી થતું, નેતા લોકો તૈયાર કરે છે. આ દ્રષ્ટિકોણ છે. કુટુંબનો નેતા, સમાજનો નેતા, રાજ્યનો નેતા કે રાષ્ટ્રનો નેતા હોય તેના પર બહુ મોટી જવાબદારી અહીંયા છે. એમ આ શ્લોકની અંદર બધા જે નેતાઓ છે ને એ નેતાઓને ભગવાને માર્ગદર્શન આપ્યું છે. ગીતાકારનું કહેવું છે તે કહેવું પણ તે જ છે કે શ્રેષ્ઠ માણસો પર મોટી જવાબદારી છે. તે લોકો જેવું વર્તન કરે તેવું વર્તન સામાન્ય માણસો અનુસરે છે. હંમેશા નેતા પરિસ્થિતિ નિર્માણ કરે છે તેના માટેનો વિચાર કરતા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે સામ્યવાદ નિર્માણ થાય એવી પરિસ્થિતિ ક્યાં આવી હતી તો કે જે ઠેકાણે ઔદ્યોગિક વિકાસ થાય ત્યાં જ આવી રીતની પરિસ્થિતિ નિર્માણ થાય. સામ્યવાદ ત્યાં જ આવે. એટલે એ કાળની અંદર એ સામ્યવાદ ક્યાં ઊભો થયો તો કે રશિયામાં. એટલે જ ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોમાં સામ્યવાદ ઊભો થવો જોઈતો હતો, પણ તેના બદલે રશિયાની અંદર સામ્યવાદ ઊભો થયાનું કારણ શું છે કે રશિયાની અંદર એનું જે નેતૃત્વ હતું ને એ પાવરફુલ હતું. એમ કે તેથી અહીં કહે છે એટલે જ ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોમાં સામ્યવાદ ઊભો થવો જોઈતો હતો, તેના બદલે ઔદ્યોગિક દ્રષ્ટિથી તદ્દન પછાત રશિયા દેશમાં થયો, સામ્યવાદ ઊભો થયો એમ આપણો ઇતિહાસ કહે
છે. લેનિને જબરજસ્ત પ્રયત્ન કર્યો, નેતા બહુ સારો, એટલે જ્યાં આ સમાજવાદ ઊભો થવો જોતો હતો ઔદ્યોગિક ક્ષેત્રમાં ત્યાં ન થયો, અને રશિયામાં થયાનું કારણ કે એ વખતનો જે લેનિન નેતા હતો ને એણે જબરજસ્ત પુરુષાર્થ કર્યો. આજથી આપણે ગણે કે 1962 કે 60ની વાત કરીએ ને ત્યારે આપણે એમ કહેતા ચીનના એટલે ઉંદરડાને કાસા કાસા ખાય છે, ભૂખ મરો ને કાંઈ છે ને. આજે દુનિયા આખી, ખાલી ભારત નહીં આખી દુનિયા એના પગમાં પડી કે નહીં. આટલા વર્ષની અંદર નેતૃત્વ જો કોઈ પણ માણસનું પાવરફુલ હોય ને તો એના બધા તમે એના ઉદ્યોગો જોવો, એના રસ્તાઓ જોવો. હમણાં તો ચીને એક ટ્રેન ચાલુ કરી છે 700 કિલોમીટરની ઝડપે, પ્લેન એટલું ઉડતું નથી. કેટલું? 1 કલાકની અંદર. હમણાં એનું ઉદ્ઘાટન થયું 2 દિવસ પહેલા ક્યાંક ને ચીનની અંદર ઉદ્ઘાટન થયું. વિડીયોમાં બતાવતા હતા કે 1 કલાકમાં 700 કિલોની સ્પીડ ઉપર બનેલી દુનિયાની પ્રથમ રેલવે, અને આની ઝડપ વિમાન કરતાં પણ વધારે. વિચાર કરો 700 કિલોમીટર 1 કલાકની અંદર, એટલે આપણે અહીંથી જવું હોય ને પોરબંદર તો 1 કલાકમાં તમે અહીંથી નાખી દે. આટલી ઝડપ. હવે આજે આખી દુનિયા ઝૂકી ગઈ કે નહીં. નેતા જો પાવરફુલ હોય ને, કોઈ પણ દેશનો નેતા જો પાવરફુલ હોય અને જો પબ્લિક એને સાથ અને સહકાર જો આપે ને તો ઘણું બધું સમાજની અંદર નેતૃત્વ, સારું નેતૃત્વ નિર્માણ કરી શકે છે. તેથી કહે છે કે રશિયામાં સામ્યવાદ માટે પરિસ્થિતિ બિલકુલ અનુકૂળ નહોતી. ત્યાં કોઈ સામ્યવાદ આવે નહીં. જર્મનીમાં હોય કે ઇંગ્લેન્ડમાં હોય ત્યાં સામ્યવાદ આવે ને આવે. શા માટે? કે ઔદ્યોગિક ક્ષેત્રો ત્યાં પુષ્કળ હતા, ઉદ્યોગો ખૂબ જ હતા. નવી નવી ટેકનોલોજીથી આ ઇંગ્લેન્ડ અને આવી રીતના જર્મની જેવા દેશની અંદર ખૂબ આવી રીતના ઉદ્યોગો, આવી રીતના વિસ્તાર પાયમાં હતા. ખરેખર એ દેશની અંદર સામ્યવાદ આવવો જોઈએ, પણ એ કાળની અંદર અહીંયા સામ્યવાદ ક્યાં આવ્યો? તો કે રશિયામાં. શા માટે આવ્યો? તો કે રશિયાની અંદર એનો જે એ કાળનો જે લેનિન નામનો જે નેતા હતો ને આખા રાષ્ટ્રનો, એણે જબરજસ્ત કામ કરી અને રશિયાની અંદર આખો સામ્યવાદની સ્થાપના ઊભી કરી દીધી. તેથી કે છે રાજા કાલસ્ય કારણ, રાજા હોય એવી પ્રજા થાય. એટલે અહીંયા યદ્યદા ચરતી શ્રેષ્ઠ, રાજા કેવો હોવો જોઈએ એનું વર્ણન ભગવાને ગીતાની અંદર કર્યું છે. રાજા કાલસ્ય કારણમ, રાજા અલકે કાલો વા કારણમ રાજ્ઞ, રાજા વા કાલ કારણમ ઇતિ તે સંશયો માં ભૂત રાજા કાલસ્ય કારણ. આમ ભર્તુહરિ જેવા મહાન આવી રીતના જે થઈ ગયા ને આપણા દેશની અંદર મહાન લોકો, એણે પણ આ જ વાત સમજાવી છે. કાળનું કારણ રાજા નેતા છે. આજે કાળ જ એવો છે એટલે કરવું જ પડે છે એમ લોકો બોલે કે ભાઈ રાજા છે, ભાઈ કરવું તો પડે જ ભાઈ. બરાબર, ગમે તેટલું હોય તો ખુરશી નીચેથી આમ તેમ વહીવટ કરીને કામ તો બધાય, ભલે ને રાજા હારો હોય પણ અમારે અહીંયા રાજા પાસે ક્યાં જવું છે, આપણે બેને સમજવાનું છે એમ કહીને કામો થાય કે થતા. એટલે આપણે અત્યારે રોડ ઉપર જાય ને તો આપણે ખબર પડે કે કેટલું બધું કામ આવે. કહેવાનો અર્થ કાળનું કારણ રાજા નેતા છે. આજે કાળ જ એવો છે એટલે રાજાને નેતાને અમુક વર્તન કરવું જ પડે છે એમ લોકો બોલે છે. રાજાનો અર્થ ગીતામાં શ્રેષ્ઠ તરીકે વપરાયો છે. કેવો? રાજાનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતામાં યદ્યદા ચરતી શ્રેષ્ઠ આવો શબ્દ અહીંયા ભગવાને ગીતાની અંદર વાપર્યો છે. જે ઠેકાણે નેતૃત્વ અનિતિમાન હશે, નેતૃત્વ અનિતિમાન હશે તે ઠેકાણે આખો સમાજ અનિતિમાન રહેવાનો. સમાજ અનિયમિત હશે એટલે કે અનિતિમાન હશે તો તેની જવાબદારી શ્રેષ્ઠ પુરુષો ઉપર છે. તેથી શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરશે, જેવું વર્તન કરશે, જેવું આવી રીતનું સમાજમાં પીરશે ને એવું જ સમાજ એની પાસેથી લેશે. હિતોપદેશમાં એક વાર્તા છે, બરોબર ને? હિતોપદેશ આપણા ઘણા બધા વાંગમય થઈ ગયા, એમાં હિતો ઉપદેશ નામનું એક સરસ મજાનું પુસ્તક છે. એની અંદર એક વાર્તા છે, બરોબર? એક જંગલ હતું અને તેમાં વનરાજસિંહ રહેતો હતો. કેવો? વનરાજસિંહ રહેતો હતો એટલે બધા જાનવરોનો સ્વાપકોને થયું કે રોજ આ રાજા જંગલમાં આવે છે અને જરૂર વગરના ઘણાને મારી નાખે છે. ખાવું હોય એના કરતાં ડબલ મારે એટલે બાકીનું ફેલ થઈ જાય છે. એટલે બધા અહીંયા શિયાળ છે, બધા હરણ છે, બધાએ જંગલમાં મિટિંગ કરી.
મીટિંગ કરી અને નક્કી કર્યું કે ભાઈ રોજ આવી રીતનો જંગલનો રાજા આપણને પાસે આવે છે અને કોઈને મારીને ખાય છે ને અડધું તો બધું નકામું જાય છે, એટલે આપણે બધા ભેગા થઈને રાજા પાસે જઈએ. તો રાજા તો શાંતિથી મારણ કર્યા પછી ગુફાની અંદર એકદમ લાંબા ટાટિયા કરી આ રાજા બેઠા હતા. આ બધા નેતાઓ 2-3 નેતા નિમાતા એ બધા નેતાઓ ત્યાં આવ્યા. 2 હાથ જોડીને આ શ્વાપદો એટલે પશુએ કીધું કે તમે અમારા રાજા છો, જંગલના રાજા છો, તમે રોજ આવી રીતનું મારણ કરીને ઘણી બધી નુકસાન કરો છો, તો અમે બધાએ મીટિંગમાં નક્કી કર્યું છે, અમારો સમૂહ ભેગો થયો તો 2 દિવસની મીટિંગ આવેલી અને એમાં અંતે નક્કી થયું છે એ એજન્ડા લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. આમ પશુએ કીધું કે હું અમારો એજન્ટ તારે સિંહ કીધું કાંઈ વાંધો નહીં, બોલો તમારો એજન્ડા શું છે? અમારો એજન્ડા એ છે કે રોજ તમે આવી રીતના ખોટા મારીને ખોટું બધું બગાડ કરો છો, એના કરતાં તમારે જ્યારે 2-3 દિવસે જ્યારે જોવાય ને તમે નક્કી કહો કે ક્યારે મને ભૂખ લાગે છે, એટલે અમે એક શ્વાપદ એક આવી રીતનું પ્રાણી છે ને તમારી પાસે મોકલી આપીએ, એટલે તમારે તમારું એનાથી પેટ ભરી લેવાનું. સિંહ કે આ વાત તો હાલી બહુ સારી, આપણે આ બધું જવાનું દોડવાનું, હરણની પાસે મળે કે ન મળે, ગાય મળે કે આ બધું ટકટકાટ કરે, એ કે કાંઈ વાંધો નહીં, તમે જે આયોજન કર્યું હોય, પાછો સિંહ કે તમે જે આયોજન કર્યું હોય એ તો બરોબર છે, એટલે કે મને માન્ય છે. એટલે સિંહ તો આવી રીતનો બધા 2-3 દિવસે જ્યારે ભૂખ્યો થાય ત્યારે આ લોકોએ આખી તારીખ વાર આપી દીધું કે આ તારીખે આ શ્વાપદ આ એમ આપી દીધું, અને રોજ આવી રીતના સિંહને જરૂર પડે ત્યારે એને શ્વાપદ મળી જાય, ખોરાક મળી જાય. તો 2-3 વર્ષ વીતી ગયા. 2-3 વર્ષ વીતી ગયા એટલે સિંહણે બાળકને જન્મ આપ્યો. એ બાળકને પણ ખાવાનું બધું આ લોકો પહોંચાડતા હતા, કારણ કે એને કીધું તમારે જ્યાં આવવાનું ગુફા પાસે જેટલું જોવે ને એ બધો ખોરાક તમારો. એટલે આ તો રહેવા લાગ્યા. નાનું બચ્ચું ધીમે ધીમે 2 મહિનાનું થયું, 4 મહિનાનું થયું, વિચાર કરે છે કે આ મારો બાપો તો ક્યાંય જાતો આ આળસુની જેમ તો અહીં લાંબા ટાટિયા કરીને પડ્યો રહે છે ને અહીંયા શ્વાપદ એના મોઢામાં આવી જાય છે. એટલે અહીંયા વિચાર કરવા લાગ્યો કે મારા બાપાનો રસ્તો તો ખોટો છે, કે આમને પીડ્યો રહે ને આળસુ થઈ જાય ને તો આખી અમારી સિંહની જાત આખી બધી આળસુ બની જાય. એટલે આ સિંહ વિચાર કરે છે કે છોકરો એને સમજાવે છે કે બાપા તમને સામેથી આવે ને તમે આવું કરો એ યોગ્ય નથી, તમારે પણ ભગવાને તમને શક્તિ આપી છે તો તમે પણ પુરુષાર્થ કરો, તમે પણ મહેનત કરો, અને તમે આવી રીતના જો પીડ્યા રહો ને તો તમે આળસુ, આ તમારી ઘરવાળી એટલે કે તમારી માય આળસુ ને હું આળસુ, એટલે આપણે બધા આળસુની જાતમાં આવી જાવ. એટલે આપણે તો સિંહ સહી ભાઈ, જંગલના રાજા સહી, જંગલનો રાજા તો એ રાજા જ હોય, કોઈ દી આળસુ હોતો. એટલે બાપા તમે જે આ 2 વર્ષ પહેલા નિર્ણય જે લીધો ને એ બહુ ખોટો નિર્ણય લીધો છે, તમે જાઓ પાછા એ કે બધા જેના પ્રમુખમાં એ કે ભાઈ હવે આપણે જે 2 વર્ષ પહેલા કમિટમેન્ટ જે કર્યું હતું ને એ બધું ફોક એ કે આપણે જે કાંઈ કર્યું હતું લખાણ બધું કર્યું હતું, તમે એ ઓલા પશુ કે કેમ ભાઈ અમે તો નિયમિત, એ કે હા તમે નિયમિત આવો છો બધું જ આવું છે, પણ મારી પ્રજા આળસુ થઈ ગઈ છે. કેવી? મારી પ્રજા જો આળસુ થાય ને તો એ તો મોટું કલંક મને, હું રાજા છું કે આ જંગલનો રાજા, અને મારી પ્રજા જો આળસ થાય ને તો મારી પાછળ જે હાલનાર બધા છે ને એ જાય તમારી આખી આળસુ થઈ જાય. તેથી આ તમારું કમિટમેન્ટ ફોક, અને હવે હું મારી રીતે શ્વાપદને મારીને આ હિતોપનિષદની અંદર વાર્તા છે. એનો અર્થ કે રાજા જો આળસુ થઈ જાય તો એના છોકરા આળસુ થઈ જાય, બરોબર? આખો સમાજ આળસુ થઈ જાય ને સમાજ આળસુ થાય એટલે સમાજનું અધપતન થાય. તેથી ભગવાને બહુ સ્પષ્ટ રીતે યદ્દા ચરતી શ્રેષ્ઠ તત્દેરો જના એટલે માણસો, એમ કે હું મોટા માણસો જેવી રીતનું વર્તન કરે છે એવું વર્તન નીચેના વર્ગ કરે છે. સિંહ જેવું વર્તન કરતું તો ખાઈ પીને લાંડા તો એના દીકરા એમ કરવા માંડ્યા કે બાપા હવે આપણે આ તો રાજા છે ને આવું, એ કે પણ આપણે ખાવા બાપા આમ હાલે નહીં, આપણે તો ફરવું જોઈએ, હરવું જોઈએ ને પુરુષાર્થ કરીને શ્વાપદને મારીને આપણે ખોરાક મેળવવો જોઈએ. તેથી કે છે હવે ભક્ષ્ય મોકલતા નહીં, કે બરોબર ને આ બધું આ એને સમજે કે તમારે ભક્ષ્ય મોકલવાનો નથી. એમ કે હિતોપદેશમાં આ વાર્તા લખી છે, બાપ ગમે ત્યાં બાકડા ઉપર બેસીને માવા બીડી અને ટોટા સૂંઘતો હોય તો એ છોકરાને શું આપી શકે? આ આપણા માટે પણ માર્ગદર્શન છે.
એને પણ આ માર્ગદર્શન આ શ્લોક આપે, એ આળસુ થઈ જાય ને આળસુ થાય તો એની નાય ટાંકી છે એ પણ આળસુ થઈ જાય. તેથી છોકરાઓને સારા બનાવવા માટે તેને કેળવણી આપવી પડે. બાકડા ઉપર બેઠીને બીડીના માવાના સોળતા સમય પસાર કરવો તો છોકરા એવા થાય છે. તેથી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ થતું નથી. બાપ જ ઘરમાં અવ્યવસ્થિત જો રહેતો હોય તો છોકરાને કેવી રીતે માર્ગદર્શન આપે. તેથી શ્રેષ્ઠ લોકો જે ઘરની અંદર આપણે જેવી રીતનું વર્તન કરતા હોઈશું એમ આપણી પત્ની છે અથવા છોકરા છે પૌત્ર છે એ બધું આપણું જોઈને એ વર્તન કરે છે. એમ આ શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કહે છે કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે અન્ય માણસો પણ તેવું આચરણ કરે છે. તે જોઈ તે કંઈ પ્રમાણ કરી આપે છે. બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે. તેથી શ્રેષ્ઠ પુરુષે ધ્યાન રાખી વાણી વર્તન વિચાર ચારિત્રમાં ખૂબ જ જે સમાજનો નેતા હોય, કુટુંબનો નેતા હોય, રાષ્ટ્રનો નેતા હોય અથવા ધર્મનો નેતા જે હોય એમના બધા લોકોને ભગવાને આ શ્લોકની અંદર માર્ગદર્શન આપ્યું છે. ખાલી ગીતા એટલે 2 પૂઠા વચ્ચે છે, રોજ એને કંકુને ચાંદલો કરો અથવા કોર્ટની અંદર ગીતાને સોગંદ ખાવામાં આટલા પૂરતો આ ગ્રંથ નથી. ખાલી સોગંદ ખાવા માટે કોર્ટમાં આ ગ્રંથ નથી. અને માનો લાલ કપડું બાંધી દીધું અને પછી દરરોજ તીલા ટપકા ઘરમાં કરો, એકાદો દીવો કરી નાખો, એના માટેનો આ ગ્રંથ નથી. ગીતાની અંદર દરેક લોકોને દરેક વ્યક્તિને ભગવાને જેનો સમૂહ જેનો વર્ગ જેવી રીતનો હોય ને એ દરેક લોકોને ભગવાને માર્ગદર્શન આપ્યું. તેથી યદ્યા દરતી તરતી શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે તેવું એનો વર્ગ કરે. એમ આ શ્લોકની અંદર ભગવાને કહે અને આ શ્લોકને આપણે આજે નમસ્કાર કે આવતીકાલે બહુ સરસ મજાનો શ્લોક છે, બરોબર ને. ભગવાન કહે છે કર્મણી શું કહે છે, કેવો શ્લોક છે? 22મો છે ને. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવ ચ કર્મ. ભગવાને આ શ્લોકની અંદર કીધું હું નમે પાર્થાસ્તિ કર્તવ્ય. આ શ્લોક અહીંયા શ્રેષ્ઠ પુરુષો જેવી રીતનું આચરણ કરે છે એવી રીતનું આચરણ દરેક લોકોએ કરવું જોઈએ. હે અર્જુન, હું પણ જગતની અંદર શ્રેષ્ઠ પુરુષ છું. તેથી હું જેવું વર્તન કરીશ ને એવું મારી પાછળ આવનાર વર્ગ કરશે. એમ કરીને ભગવાન કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યો. મારે આ જગતની અંદર કંઈ કરવાનું નથી. સર્જન કરવા વાળો હું છું, પોષણ કરવા વાળો હું છું અને જરૂર પડે તો લય કરવો પણ હું છું. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ 3 લોક અહીં કીધા. કેવા? 3 લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી. આ બધું નિર્માણ જ મેં કર્યું છે. પણ છતાંય જો નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચ નાન વાપ્તમ વર્ત એવ ચ કર્મ. છતાંય હું કર્મ કર્યા વગર રહી શકતો નથી. દ્વારકા છોડીને તારા રથનો સારથી બની અને અત્યારે કર્મ કરી રહ્યો છું. એટલે ભગવાન પોતે જ પોતાની જાતને અહીંયા કર્મ કેવી રીતના કરે છે, કર્મ છોડવું ન જોઈએ ગમે એટલું મળ્યા પછી પણ, એ ભગવાન અહીંયા સમજાવવાના છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે સરસ